ગઈશ હું આજે રણુજા જઈને આવ્યો. ડીસાથી રણુજા બીચ ભરવા ગયો હતો અને રાઈડ પણ કરી. તો અહીંથી રણુજા 743 કિલોમીટર જાવા કાવક થાય છે. જઈને આવ્યો તો 743 કિલોમીટર બાઇક ફર્યું છે અને 1600 રૂપિયાનું પેટ્રોલ પી ગયું છે બાઇક. તો ઘણા બધા પૂછતા હતા કે બાઇક કેટલાનું એવરેજ આલે છે, તો તમે કેલ્ક્યુલેટર કરી ચેક કરજો કે બાઇકે કેટલું એવરેજ આલ્યું. તો જુઓ 1600 રૂપિયાનું પેટ્રોલ પીધું અને 743 કિલોમીટર જો જઈને ફરીને આવ્યું. અહીં કણ હું ઝીરો કરીને નીકળે તો આ પેટ્રોલ પંપ ઉપર જ ઝીરો કર્યું હતું. આ પેટ્રોલ પંપ ડીસામાં છે જીઓનો. બાઇકમાં જે ટ્રીપ 1 આવે એમાં ઝીરો કરી દઉં કે કેટલા કિલોમીટર થાય છે ટોટલી એના માટે. અને પેટ્રોલ જે અહીં કણ ફૂલ કરાવી ગયો હતો એના પછી મેં તેઓ કણ પણ પૂરાવી દઉં પેટ્રોલ, પણ ટોટલી 1600 રૂપિયાનું થયું છે. તો જોઈએ કે કેટલાનું એવરેજ આલ્યું છે. તો તમે બધા કોમેન્ટ કરજો, ચેક કરો કેલ્ક્યુલેટર ખોલી કે કેટલાનું એવરેજ આલ્યું. અને ઘણા બધા પૂછતા હોય છે કે ડીસાથી રણુજા કેટલા કિલોમીટર થાય છે, તો 743 કિલોમીટર જાવા કાવક અને 1600 રૂપિયાનું પેટ્રોલ આ બાઇક પીવે છે. તો તમારું કયું બાઇક છે એના હિસાબથી પેટ્રોલ પીશે. બાકી એવરેજ ચેક કરજો, કોમેન્ટમાં કહેજો કે કેટલાનું એવરેજ આલ્યું બાઇકે. અને બીજું તો બહુ મજા આવી રાઈડ કરવાની. જુઓ બહુ મસ્ત રાઈડ કરીને આવતો રહ્યો. ઘણા બધા રાઈડરો ભેગા હતા પણ બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. હવે હું એકલો શું, કારણ કે હવે મારું ઘર આવી ગયું ડીસા. 2-3 કિલોમીટર થયા, 2-3 કિલોમીટર અહીંથી છે. બસ હવે ઘરે નીકળું છું. તો ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો કે કેટલાનું એવરેજ મળે.